ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ પણ આવતી હોય, કેમિકલની હોય કે આનાથી ઘણા બધા નેગેટિવ ઇફેક્ટ્સ કે સાઈડ ઇફેક્ટ થતી હોય, તો આના માટે શું ક્યારેક દ્વિધા થતી હોય છે? મારો એક પ્રશ્ન છે કે આ બધી સર્જરીઝ છે એનાથી બોડીને નુકસાન થાય, સાઈડ ઇફેક્ટ્સ આવે, આ બધી વસ્તુ બરાબર. તો એમાં બે આસ્પેક્ટથી હું તમને વાત કરું. પહેલી વાત એ છે કે જો તમે ફિટ છો અને ડૉક્ટર હિટ છે તો એમાં કોઈ પણ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ જ નેગ્લિજિબલ છે. બીજી વાત કે મેડિકલ સાયન્સ એટલે સાયન્સ કોઈ પણ હોય તો એ સાયન્સ છે એ હંમેશા એક પ્રૂફ બેઝડ હોય, એવિડન્સ બેઝડ હોય. એની અંદર કોઈને આજે તુક્કો ધ્યાનમાં આવ્યો અને એ કરી નાખ્યું એવું ના હોય. એટલે એ એવિડન્સ બેઝ સાયન્સ છે કે જે આજે હું કામ કરું છું, એસ્થેટિક સર્જરીઝ, રાઈટ. તો આ બધી જે એવિડન્સ બેઝ જે ટ્રીટમેન્ટ છે એ આજના મેડિકલ સાયન્સને લીધે, આજના ટેકનોલોજીના એડવાન્સમેન્ટ્સને લીધે એટલી સેફ છે કે જેથી કરીને આજે તમે જુઓ આટલા સેલિબ્રિટીઝ છે એ આટલી સર્જરીઝ કરાવે છે. શું કામે? શું એ લોકોને પોતાનો જીવ વાલો નથી? એ લોકો પોતાને પ્રેમ કરે છે એટલા માટે એ કરાવે છે. અને આપણે એક માત્ર શંકા કરતા રહીએ છીએ કે આનાથી આમ થશે કે તેમ થશે, એટલા માટે આપણે જ્યાં છીએ ત્યાં રહીએ છીએ. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું છે, આપણે શું જોઈએ છે.